અચ્છા, તો આજે છે પૂનમ, દિવાળી પછીની પૂનમ, જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ. તો પહેલાં બધાને દેવ દિવાળીની શુભકામનાઓ. પણ એ સિવાય આજે એક ખાસ દિવસ છે. ખબર છે શું? અમદાવાદવાળાને તો ખબર જ હશે. પડી ગઈ ને ખબર? આજે અમદાવાદમાં ઠેર ઠેર પાણીપુરીના મેળા ભરાય. એટલે દરેક જગ્યાએ તમને જ્યાં આગળ તમે ક્યારેય કોઈ પાણીપુરીવાળાને નહીં જોયો હોય એવી બધી જ જગ્યાએ તમને પાણીપુરીવાળા જોવા મળશે. સલંગ લાઈનમાં ખૂમચાવાળા, પાણીપુરીવાળાને બધા. એમાં બી માણેક ચોકમાં તમને ખબર છે કે લગભગ બધી શોપ્સ બંધ થઈ જાય પછી જ ખાણીપીણી માર્કેટ ઓપન થાય ત્યાં આગળ. પણ આજે જો તમે જાઓ તો 3 કે 4 વાગ્યાથી પાણીપુરીવાળા ત્યાં આગળ આવી જાય, અને એ જેટલા રેગ્યુલર હોય એના કરતાં પણ વધારે. 6 વર્ષથી તો હું નથી ગઈ કારણ કે અહીંયા જ છું એટલે, પણ એની પહેલાં અમે એવરી યર પાણીપુરીનો મેળો હોય એટલે સાંજે પાણીપુરી જ ખાવાની. ઘરે બનાવ્યું તો બનાવીએ, નહીંતર પછી લગભગ તો પાણીપુરી ખાવા બહાર જ જવાનું. અને નદીની પેલી સાઈડે જ તમને વધારે જોવા મળે છે, એ મેં ઓબ્ઝર્વ કર્યું હતું. તો અમે સ્પેશિયલ ત્યાં પાણીપુરી ખાવા જઈએ, અને બધી જગ્યાએ થોડી થોડી ખાવાની હોય એટલે બધા જ કુમચાવાળાનો બધાના પાણીનો ટેસ્ટ મળે. પણ મજા આવી જતી હતી. અમદાવાદ સિવાય બીજા કોઈ સિટીમાં થતું હશે આવું ગુજરાતમાં, પણ મને ખાલી અમદાવાદની ખબર છે. જો તમારી બીજા કોઈ સિટીમાં રહેતા હોય અથવા તો તમને ખબર હોય કે તમારા સિટીમાં બી આવું થાય છે તો મને કહેજો, તો મને બી ખબર પડે કે આના સિવાય બીજે ક્યાં ક્યાં થાય છે. અને લોકો તો આ દેવ દિવાળીની રાહ જોતા હોય કે પાણીપુરીનો મેળો ભરાય. ઓબ્વિયસલી પાણીપુરી કોને ના ભાવે. તો અમદાવાદમાં તો આને પાણીપુરીની પૂનમ તરીકે બી લોકો કહેતા હોય છે. એ ખબર છે? જો ખબર હોય તો જણાવજો મને.